હા મળ્યું એમ જગારા મારે છો જય સ્વામિનારાયણ બધાને ભગવાન અને પપ્પા ને મમ્મી લાગ્યા પગે ઝાડવા જોઈને બાકી જાપાના રસ્તા જેવી ફિલિંગ આવે છો પોગી ગયા ઓફિસે પંચ કરવા જેવું છે નહીં ભગવાનને પગે લાગે નથી જરાક એક આઈટી ની મીટિંગ ઈ લીધી ને બેઠા જરાક સિસ્ટર કંપનીનું લિસ્ટ અપડેટ કરવા પછી જરાક એક ડિજિટલ પ્રોડક્ટ સેલિંગ માટેની વેબસાઇટની રિક્વાયરમેન્ટ આવી હતી તો એના રિસર્ચમાં બેઠા હતી પછી ફાઇનાન્સ મેનેજર સાહેબ આરે મીટિંગ ઈ પતાવીને બીજા દિવસે પૂજાપાઠ કરીને ભગવાન અને પપ્પા ને મમ્મી લાગ્યા પગે નામને જરાક ખાવાનું દઈને ઉપડી ગયા ઓફિસે જવા અત્યારે ખાલી છે પણ આજ નહીં તો કાલ એક્સપાયરી ડેટ તો મારીને તમારી લખેલી જ છે પોગી ગયા ઓફિસે કર્યું પણ ભગવાનને પગે લાગીને લખી દીધા ટાસ્ક ને પછી બેઠા ભાઈ કામે હતી પછી ઋત્વિકભાઈ મીટિંગ ઈ લીધી ને એક પર્સનલ લોન માટે વેબસાઇટની રિક્વાયરમેન્ટ આવી દીધું એના રિસર્ચમાં બેઠા હાથ તો ભાઈ ફરી એકવાર બાપુની ફરમાઈશ ઉપર મુઠિયા બને છે વાલા અબે મજા આયેગા ના ભીડો આ તો ઘર આંગણે મેચ પણ હારી ગયા ये दुख का खत्म नहीं होता बे। પછી ત્રીજા દિવસે પૂજા પાઠ કરીને ભગવાન અને મમ્મી ને પપ્પાને પગે લાગ્યા હાય મારા જેમ હાડુડી લાગે સારું સારું જ ભાળે ફાઇનલી સાંભળી ગયો પોગી ગયા ઓફિસે કર્યું પંચ આવવા દો મારા બાપા ભગવાને લાગ્યા પગે ને લખીને ટાસ ચડી ગયા કામે આજ તો આપણા હાટું સરપ્રાઈઝ આવી ને ઈ આપણી ફેવરિટ કાજુ કતરી મોતીચૂર ના લાડુ થેન્ક યુ બહુ આમને આ મોકલતા રહેજો બાકી હતી તો કિટકેટ આવી ગઈ આજ તો મજે હે મગ ને ભાત ફાંદે છે હવે ઓરમાં જાય છે આજથી હવે ઉલટી ગિનતી સારું પરસેવો પાડ્યા વગર તો પેટી ન ઘટે ભલા માણસો તો પૈસા તો કેમ મળવાના પછી નવરાત્રી વાંચી શ્રીમદ ભગવદ ગીતા ને પછી વાંચ્યું વચરામૃત ને આજનો વિચાર કઈક એવો છે કે શરૂઆત જિંદગીને કઈક એવી થઈ શોખ હીરા પાછળ ને જવાબદારી આગળ વેતી થઈ